અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જે અંતર્ગત 1200 જેટલા બીએસએફના જવાનોને ડ્યુટી પર જવા માટે ખરાબ ટ્રેન ફાળવવામાં આવી હતી, જેને લઈને હોબાળો પણ થયો હતો, જેને લઈ રેલવે મંત્રાલયના 4 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે। 6 જૂનના રોજ જવાનોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું। નોર્થ ઈસ્ટ ફર્નિચર રેલવેએ જે ટ્રેનને જવાનોને ઉપલબ્ધ કરાવી હતી, જેમાં બારી દરવાજા તૂટેલા હતા, ટોયલેટ પણ તૂટેલું અને ગંદુ હતું, લાઇટ પણ નહોતી, સીટો પર ગાદીઓ પણ નહોતી, રેલવેમાં વંદા ફરતા પણ જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। આ બધું જોઈને જવાનોએ ઇનકાર કરતા 10 જૂને બીજી ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। જવાનોએ અમરનાથ તીર્થયાત્રાની ડ્યુટી માટે કાશ્મીર પહોંચવાનું હતું, જે ટ્રેનથી તેમને જવાનું હતું તેનું બીએસએફની કંપની કમાન્ડરે નિરીક્ષણ કર્યું। ટ્રેનની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા। ટ્રેનના ડબ્બાઓની હાલત ખૂબ ખરાબ હતી।